નમસ્કાર. ચાલો આજે ઇતિહાસના એવા પાનાને ખોલીએ જેણે આખી દુનિયાને હચમચાવી દીધી. એક હુમલો જેણે બધું જ બદલી નાખ્યું. 7 ડિસેમ્બર 1941. આ માત્ર એક તારીખ નથી, આ એક એવી ઘટના છે જે ઇતિહાસમાં હંમેશા માટે કોતરાઈ ગઈ. અને આ જે ચિત્ર છે એ જ ભયાનક ક્ષણની જીવતી જાગતી સાબિતી છે. તો સવાલ એ થાય કે આ કેવી રીતે બન્યું? સ્વર્ગ જેવી સુંદર જગ્યા, એકદમ શાંત રવિવારની સવાર, અને અચાનક એ આખી દુનિયાના યુદ્ધનું કેન્દ્રબિંદુ બની જાય. ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આખી ઘટનાને સમજવા માટે આપણે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ જગ્યા આટલી બધી ખાસ કેમ હતી, એનું મહત્ત્વ શું હતું. આ નકશા પર એક નજર નાખો. આ જે હવાઈ ટાપુઓ છે એ વિશાળ પ્રશાંત મહાસાગરની બરાબર વચ્ચે આવેલા છે. તમે વિચારો, આનાથી વધુ સારી વ્યૂહાત્મક જગ્યા કઈ હોઈ શકે? અમેરિકા માટે તો આ એક સોનાની લગડી સમાન હતું. અને આ જ ટાપુઓ પર આવેલું છે પર્લ હાર્બર. ખબર છે, એનું મૂળ હવાઈયન નામ હતું વાયમોમી, એટલે કે મોતીનું પાણી. કેટલું સુંદર નામ છે, અને નામ જેવું જ એનું કામ. દુનિયાના સૌથી મોટા અને સૌથી સુરક્ષિત કુદરતી બંદરોમાંનું એક. તો આ જે 1941નો હુમલો થયો એ કંઈ રાતોરાત નથી થઈ ગયું. ના, એની પાછળ એક સદીની લાંબી કહાણી છુપાયેલી છે. એક સદીથી અમેરિકાનો પ્રભાવ ત્યાં ધીમે ધીમે વધી રહ્યો હતો. આ સમયરેખા પર નજર નાખો. વાર્તા શરૂ થાય છે 1820માં, જ્યારે અમેરિકાએ વેપાર માટે પગ મૂક્યો. પછી જુઓ, 1887માં એમને બંદર વાપરવાનો અધિકાર મળ્યો. અને 1908 આવતા તો ત્યાં એક મોટું નેવલ શિપયાર્ડ પણ બની ગયું. સમજો કે એક ધીમી પણ એકદમ મક્કમ ચાલ હતી આ. અને મજાની વાત તો એ છે કે આ બધું અણધાર્યું નહોતું. છેક 1840માં, એટલે કે હુમલાના 100 વર્ષ પહેલાં, એક બ્રિટિશ હવાઈયન મંત્રીએ કહી દીધું હતું કે હવાઈનો રસ્તો અમેરિકા તરફ જ જઈ રહ્યો છે. વિચારો, 100 વર્ષ પહેલાં આ વાતની ચર્ચા થતી હતી. તો હવે આપણે જગ્યાનું મહત્ત્વ અને ઇતિહાસ સમજી ગયા. ચાલો હવે સીધા એ દિવસ પર પાછા જઈએ જેણે બધું બદલી નાખ્યું, હુમલાના દિવસ પર. અહીંયા જ આખી વાતનો સૌથી ચોંકાવનારો વળાંક આવે છે. એક બાજુ વોશિંગ્ટનમાં ડિપ્લોમેટિક વાતચીત ચાલી રહી હતી, શાંતિની વાતો થતી હતી, અને બીજી બાજુ હજારો માઇલ દૂર જાપાનનો એક આખો નૌકા કાફલો ચૂપચાપ હવાઈ તરફ આગળ વધી રહ્યો હતો. આ એક દગો હતો, એક પરફેક્ટ સરપ્રાઇઝ અટેકની તૈયારી. અને પછી એ થયું. હુમલો 2 ભાગમાં કરવામાં આવ્યો. બરાબર સવારે 7:51 વાગ્યે પહેલી વેવ 183 વિમાનો આકાશમાંથી ત્રાટક્યા, અને જાણે એ ઓછું હોય એમ લગભગ 8:30 વાગ્યે બીજી, એનાથી પણ મોટી વેવ આવી. આ કોઈ અંધાધૂંધ હુમલો નહોતો, એકદમ કેલ્ક્યુલેટેડ, પ્લાન કરેલો હુમલો હતો. આ હુમલાની સૌથી ભયાનક તસવીર હતી USS એરિઝોનાની. કલ્પના કરો, એક બોમ્બ સીધો એના દારૂગોળાના સ્ટોર પર પડ્યો, અને બસ સેકન્ડોમાં આખું જહાજ આગનો ગોળો બનીને સમુદ્રમાં સમાઈ ગયું. 1177. આ ફક્ત એક આંકડો નથી, આ એ લોકોની સંખ્યા છે જે એક જ જહાજ પર માર્યા ગયા. આખા હુમલામાં જેટલા સૈનિકો મૃત્યુ પામ્યા એમાંથી લગભગ અડધા તો ફક્ત એરિઝોના પર હતા. આ બતાવે છે કે એક ક્ષણ કેટલી વિનાશક હશે. તો પરિણામ શું આવ્યું? આ કોષ્ટક બધું જ કહી દે છે. આ કોઈ બરાબરીની લડાઈ નહોતી. એક તરફ અમેરિકાના 2350 સૈનિકો શહીદ થયા, તો બીજી તરફ જાપાનના ફક્ત 64. અમેરિકાના લગભગ 188 વિમાન નષ્ટ થયા, જાપાનના માત્ર 29. નુકસાન લગભગ બધું જ એક તરફી હતું. અને આ હુમલાનું સૌથી મોટું પરિણામ, એણે ઇતિહાસની દિશા બદલી નાખી. આજ સુધી જે અમેરિકા યુદ્ધથી દૂર હતું, એણે બીજા જ દિવસે સત્તાવાર રીતે બીજા વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ હુમલા પછી શું થયું? રાખમાંથી બેઠા થઈને પર્લ હાર્બરનો વારસો કેવી રીતે બન્યો? ચાલો એ જોઈએ. આ વાત ખરેખર અદ્ભુત છે. આટલા મોટા હુમલા પછી પણ અમેરિકાએ હાર ન માની. એક જ વર્ષની અંદર મોટા ભાગના જહાજો અને સુવિધાઓ રિપેર થઈ ગઈ. અને એ જ પર્લ હાર્બર, જે હુમલાનું કેન્દ્ર હતું, એ આખા યુદ્ધ દરમિયાન અમેરિકન પેસિફિક ફ્લીટનું મુખ્ય મથક બની ગયું. અને આ જગ્યાના ઐતિહાસિક મહત્ત્વને માન આપવા માટે 1964માં પર્લ હાર્બરને નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્કનો દરજ્જો આપવામાં આવ્યો.
આ એક સત્તાવાર માન્યતા છે કે આ જગ્યા માત્ર એક બંદર નથી પણ અમેરિકન ઇતિહાસનો એક અભિન્ન અંગ છે. તો આજે પર્લ હાર્બર શું છે? આ ચિત્ર બધું જ કહે છે. એક બાજુ એ આજે પણ એક એક્ટિવ નેવલ બેઝ છે, પણ એનાથી પણ વિશેષ એ એક સ્મારક છે. એ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને યાદ કરવાનું, એમને શ્રદ્ધાંજલિ આપવાનું એક પવિત્ર સ્થળ છે. તો અંતે એક વિચાર આવે છે. ઇતિહાસની એક સવાર, માત્ર થોડા કલાકોની એ ઘટના આજે પણ આપણી દુનિયાને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે? એ એક ક્ષણનો પડઘો આજે પણ આપણા વર્તમાનમાં સંભળાય છે.